સુરતના પુણા વિસ્તારમાં ભક્તિધામ પાસે એક યુવકને પોલીસે માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવકને માર મારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સુરત શહેરને પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10 થી 15 પોલીસવાળા સામે આક્ષેપ લાગ્યો છે. રસ્તા ઉપર પેટ્રોલિંગ કરવા ભક્તિધામ પાસે ઊભા હતા ત્યારે સામેથી એક યુવક આવી રહ્યો હતો. તે સમયે વાહન ચેકિંગ કરતા પોલીસ દ્વારા યુવકને માર માર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. પોલીસની મારથી ઇજાગ્રસ્ત બનેલા યુવકને સારવાર અર્થે 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ આ યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે. શું નામ છે તમારું? દેવ. શું બનાવ બન્યો આપની સાથે? મેં ઘરથી નીકળેલો ઓર્ડર માટે, કેમેરા માટે, તો જતો હતો મારે ટૂંકીમાં. તો પુના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો. તો મેં ઊભી રહેવા ગયો જેમ તેમ મારા પર હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા. એ લાઠી કોઈ મારી તમને? સર એમ બહુ બધા જણા હતા, એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા, બંને સાઈડ હતા. ને ગાડી પસાર થતા હતા? પુના પાટિયાથી પસાર થતો હતો, ભક્તિધામ હતું ત્યાં પોલીસવાળા હતા, ત્યાં મને ઊભી રાખ્યો ને ત્યાં 10-15 પોલીસવાળા હતા, તે મારવા લાગી ગયા ને મને માથામાં દંડો માર્યો તો ઈજા થઈ છે ને હવે મારે ફરિયાદ લખાવી છે. સર મેં એમ્બ્યુલન્સમાં પહોંચ્યો. કઈ એમ્બ્યુલન્સ બોલાવેલી? આપણે 108. 108 બોલાવીને તમે અહીંયા સિવિલ પહોંચ્યા. હવે શું કરવાનું છે તમારે? સર કેસ લગાવવાનો છે. તમને કંઈ ઈજા થાય, કંઈ વધારે થાય છે, દુખે છે માથે? અહીંયા દુખતું છે. ફાટી ગયું છે? હા.